આપણું જે ડાયટ છે ને, ઘઉં, બટાકા, આમાંથી બહાર આવી જવાનું. હા, આમાંથી બહાર આવી જવાનું. ઘઉં ને બટાકા શું છે? એવી તો કોઈ વસ્તુ જ નથી ને, આપણા કલ્ચરમાં જ નથી. તમે શાસ્ત્રો શોધો, તમને કોઈ જગ્યાએ ઘઉં જ નહીં મળે આપણા શાસ્ત્રોમાં. તો મને તો અત્યાર સુધી એવું હતું કે હું ઘરે ઘઉંની રોટલી ખાઉં તો મને એવું લાગતું હતું કે હું ના હેલ્ધી ના ખાઉં ના, ઘઉં એકચ્યુઅલી મતલબ બહુ ઓછા ખાવા જોઈએ. ના ખાવા જોઈએ એવું હવે કરવાનો મતલબ નથી, કેમ કે આપણા બધાના બોડી એડેપ્ટ થઈ ગયા છે ઘઉં સાથે, રાઈટ. બાકી ઘઉં હતા જ નહીં આપણા કલ્ચરમાં. એટલે હતા તો બી બહુ ના બરાબર હતા. આની એક હિસ્ટ્રી છે, કહું પ્લીઝ. 1965-64-5માં જ્યારે એકચ્યુઅલી આપણા દેશમાં બહુ તકલીફ પડી અનાજની, ત્યારે હરિત ક્રાંતિમાં ઘઉંનું પ્રોડક્શન આમ પેલું કહેવાય ને કે મોટા પાયે કરવામાં આવ્યું. ઓકે. બાકી એના પહેલા મિલેટ્સ જ ચાલતા હતા, રાઈટ. હમણાં જ આપણા મોદી સાહેબે કીધું કે ભાઈ મિલેટ પર્વ ઉજવો, બધા પાછા મિલેટ ઉપર આવો. બરોબર. તો એ બી સાયન્ટિફિક વસ્તુ છે કે મિલેટ્સ સૌથી સારા. તમે બાજરો ખાઓ, તમે મકાઈ ખાઓ, તમે જ્વાર ખાઓ, આ બધું ખાઓ. આની બી રોટલીઓ બને જ છે ને, ક્યાં નથી બનતી? રાગી ખાઓ, બરાબર.